અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ યોજાયેલી નગર સેવા સદનની સામાન્ય સભા માત્ર 1 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાતા રાજકીય ગરમાવો તેજ બન્યું છે। કોંગ્રેસ પક્ષ દ્વારા મુદ્દે સત્તાધીશો સામે પ્રશ્ન ઉઠાવવામાં આવે તે પહેલા જ બહુમતીના જોરે 67 વિકાસ કાર્યોને મંજૂરી આપી સભા પૂર્ણ જાહેર કરવામાં આવી। સભા એટલી ઝડપથી પૂરી કરવામાં આવી કે વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની તક પણ મળી ન હતી। કોંગ્રેસના નેતા રફીક ઝઘડિયાવાલાએ આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે। તેમણે આક્ષેપ કર્યો કે ઈડી, આઈટી અને પોલીસના દબાણથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। વાયરલ ઓડિયો ક્લિપ બાદથી નગરપાલિકામાં રાજકીય તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે આ મામલો કાનૂની લડાઈ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદરમાં આજે 22/1/2026 રોજ ગુરુવારના દિવસે 11:30 કલાકે જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આયોજનની અંદરમાં ફક્ત ને ફક્ત 1 થી 67 સુધીના કામો હતા। એ કામોની અંદરમાં હજુ તો ફક્ત રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને તેને રાષ્ટ્રગાનના ગાયા પછી જ્યારે અમે ચર્ચાઓ ચાલુ થઈ 1 જ મિનિટમાં એ લોકો ઊભા થઈ ગયા કે ભાઈ 1 થી 67 સુધીના કામો મંજૂર, 1 મિનિટની અંદરમાં ઉતરીને જતા રહ્યા। આ મેં કીધું કે લોકશાહીનું ગળું દાબી દેવામાં આવ્યું છે કે 1 થી 67માં કોઈ ચર્ચા નથી, કારણ કે એમના છાપરા પર ભ્રષ્ટાચાર છાપરા પર ચડીને બોલે એવું છે ને આ પોતે ગભરાયા વગર બધા સભ્ય હતા, લગભગ સંખ્યાની બળ ઓછું હતું પણ 1 થી 67ના કામો જોર જબરજસ્તીથી કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર કૂદીને જતા રહ્યા। જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડ બોલાવવામાં આવી। આ જનરલી ક્વાર્ટર બોર્ડમાં 1 થી 62 કામો અને બાકીની દરખાસ્તો હતી, જે આજના બોર્ડની શરૂઆતની અંદર તમામ કામો સર્વાનુમતે અથવા તો વધુ મતે મંજૂર કરવા